જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આપણે જાંબુમાંથી ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ કરી. આપણે પેંડા અને બરફી. તો આજે આપણે છે ને બિલસારું એટલે જાંબુનું મુરબો સિદ્ધ કરીએ. તો અહીંયા છે ને આપણે અડધો કપ મેં સાકર લીધી છે. સાકરને આપણે પહેલાં ચાસણી કરવા માટે ગેસ પર મૂકી દઈએ. એમાં જો સુગંધી પધરાવવાની, સુગંધી એટલે એલચીનો પાવડર અને ચપટીક બરાસ કપૂર. બરાસ કપૂર એટલે છે ને ઘણા કહે છે ક્યાં મળે છે, તો આપણે આયુર્વેદિકની દવાઓ જ્યાં મળે છે ને ત્યાં બરાસ કપૂર મળે છે. બરાસ કપૂર એટલે ભીમસેની કપૂર એને કહેવાય છે. એ ભીમસેની કપૂર જેને આપણે બરાસ કપૂર કહીએ છીએ. તો આપણે એને ગેસ પર ચાસણી કરવા માટે મૂકી દઈએ. એટલે ચાસણી એટલે ખાંડ ઓગળી જાય. અને પછી એ જાંબુ લીધા છે, 8થી 10 નંગ લઈ લેવાના સરખા ખાસા કરીને. કારણ કે અત્યારે કહ્યું છે સિઝન સરસ છે એની, તો જાંબુ સરસ મળે છે. પછી છે ને ગળેલા મળે તો એ સુંદર ન થાય, તો સેજ કડક હોય ને એવા જાંબુ અહીંયા લેવાના છે. તો આવી રીતે છે ને ટૂંક કરી લેવાના છે, છૂંદો નહીં કરવાનો, ટૂંક કરવાના છે એને. જો આવી રીતે તો સરખા જોઈ લેવાના, કારણ કે જો ગળેલા જાંબુ હશે ને તો એમાં ઈયળ નીકળે છે, તો એટલે એ હું સજેસ્ટ કરીશ એ ના લેવાનું. કાં પછી લો તો સરખી રીતે જોઈને એને સિદ્ધ કરવાનું, નહીં તો સામગ્રી સુંદર ના થાય. તો આવી રીતે બધા એના બીજ એટલે ઠળિયા બધા કાઢી લઈએ. આવી રીતે લાંબી મેં ટૂંક રાખી છે અહીંયા. તો આપણે ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ કરી. આપણે બિલસારું ઘણા બધા પ્રકારના સિદ્ધ કર્યા છે. આજે આપણે જાંબુનું કરીએ. તો જો વિડીયો ગમે તો લાઈક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો જ્યાં સુધી સાકર ઓગળે છે ત્યાં સુધી આપણે એને સરખા ટૂંક કરી લઈએ અને સિદ્ધ કરી લઈએ. તો અહીંયા આપજો તો બધા જાંબુ અહીંયા સિદ્ધ કરી લીધા છે. તો અહીંયા 8થી 10 નંગ મેં લીધા હતા. આપણે ઓછું કરવું હોય તો ઓછું કરી શકો, વધારે પ્રમાણમાં કરવું હોય તો વધારે પ્રમાણમાં સિદ્ધ કરી શકો. તો અહીંયા આપણે જો જોઈએ તો અહીંયા સાકર છે ને એટલે ખાંડ બધી ઓગળી ગઈ છે. બસ ખાંડ ઓગળી જાય ને પછી આપણે જે જાંબુ એટલે રાવણા છે ને એને આમાં પધરાવી દેવાના છે, જેથી સુંદર એનો રસ આમાં ઉતરી જાય. તો એને છે ને ધીમા ગેસે એને આપણે ચલાવવાનું છે, કારણ કે એને આપણે એમાં પાકવા દેવાનું છે થોડું. એમને આપણે ઉતારી લઈશું તો કાચું હશે તો સુંદર નહીં થાય. તો એમાં જો એક ઉકાળ આવી ગયું છે તો એનો રંગ બી બદલાવાનો, કારણ કે જાંબુનો રંગ આમાં ઉતરે, એટલે જે જાંબુની છાલ હોય ને એનો રંગ આમાં ઉતરે છે. તો અહીંયા ચાસણી બી ઉકળે એટલે ચાસણી બી ગાઢી થાય ને ઘટ થાય ચાસણી. તો હવે અહીંયા આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે. એટલે જેવી રીતે આપણે મુરબો કરીએ છીએ એવી રીતે જ આપણે કરવાનું છે ને. જેવી રીતે બીજી કેરીનો કે આપણે સફરજનનો, બોરનો આપણે કર્યો છે ને એવી રીતે જ એને કરવાનું છે. બસ હવે એને સરખું ઠંડુ કરવા મૂકી દેવાનું છે. સરખું ઠંડુ થઈ જાય પ્રોપર એકદમ, પછી આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો એની જો ચાસણી કેટલી સુંદર થઈ ગઈ છે, એકદમ મુરબાની ચાસણી. તો અહીંયા આપજો ઠંડુ થઈ ગયું છે, પછી એકદમ હજી ઘટ થઈ ગયું છે, એકદમ મુરબાનું ટેક્સચર એનું આવી ગયું. તો અહીંયા હવે પાત્રમાં એને સાજી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ અને એકદમ નૂતન સામગ્રી શ્રી પ્રભુને રૂચે તેમ. તો આ બી ચોક્કસ સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. જો આપ આ સામગ્રી સિદ્ધ કરો તો વધીને 3થી 4 દિવસ, એનાથી વધારે આ સામગ્રી નહીં રહે. હા, ફ્રીજમાં રાખશો તો 8થી 10 દિવસ રહેશે, પણ જો ફ્રીજ વગર રાખશો તો 3થી 4 દિવસ. તો એનું રંગ કેટલું સુંદર આવ્યું છે આપજો, કારણ કે જાંબુનો પોતાનો જેટલો સુંદર રંગ અને સ્વાદ હોય છે. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.